નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે. ભાવનગર શહેર અને જિલ્લામાં રવિવારે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન માટે રોકવામાં આવેલા કર્મચારીઓને મતદાન માટેની સામગ્રી સોંપવામાં આવી હતી. ભાવનગર શહેર તેમજ જિલ્લાના તાલુકા મથક પર આજે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓને ઈવીએમ, બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ, મતદાર કુટીર સહિતની સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. મતદાન માટેની સામગ્રી સાથે તમામ પોલિંગ સ્ટાફને મતદાન કેન્દ્રમાં જરૂરી વ્યવસ્થા કરવા માટે રવાના કરવામાં આવ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને દરેક તાલુકામાં ડિસ્પેચ અને રિસીવિંગ સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. મતદાન કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓને લઈ જવા અને પરત લાવવા માટે બસ સહિતના વાહનોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.